અમિતભાઈ, જે રીતે પરિણામો આવ્યા જિલ્લા તાલુકા પંચાયત મહાનગરપાલિકાની અંદર, ક્યાંક એવી પણ એક ઘટના બની કે ક્યાંક વિપક્ષ પણ પદ ન મળે અને ડબલ ડિજિટ પણ ના કરી શકી. કઈ રીતનું મંથન કોંગ્રેસ પાર્ટી કરવા છે, કેવા મુદ્દાઓ સાથે કોંગ્રેસ પાર્ટીની આજથી આ બેઠક છે શરૂ થવાની છે? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે લોકોમાં આક્રોશ હતો, એન્ટી ઇન્કમ્બન્સી હતી, પણ પરિણામ એનાથી બિલકુલ વિપરીત આવ્યા છે. એવા સંજોગોમાં ક્યાં કમી રહી ગઈ, ક્યાં સંગઠનની ચૂક રહી, ક્યાં લોકો વચ્ચે જવાની ચૂક રહી, કે ક્યાં મની મસલ પાવરનો ભારતીય જનતા પાર્ટીએ જે ઉપયોગ કર્યો, સામ દામ દંડ ભેદની નીતિ કરી, એની શું અસરો રહી, ફોર્મ પાછું ખેંચાવવા માટે પોલીસ અને પ્રશાસનનો જે દુરુપયોગ થયો એ કેવા સંજોગોમાં થયો, ને સાથે સાથે જે મતોનું વિભાજન થયું અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો, એ વિગતો સ્થાનિક લેવલે એટલે કે જમીન પર જે લોકોએ કામ કર્યું છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખશ્રી હોય, પ્રભારીશ્રી હોય, તાલુકાના પ્રમુખ હોય કે શહેરના પ્રમુખ હોય, એ બધાની સાથે આજથી અમે રિવ્યૂ બેઠક, સમીક્ષા બેઠકોની શરૂઆત કરી છે. આજે 2 તારીખે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકા પ્રમુખો સાથે અમે સાંભળીશું. આવતીકાલે ઉત્તર ગુજરાત, ત્યાર પછી 4 તારીખે મધ્ય ગુજરાત અને 6 અને 7 તારીખે સૌરાષ્ટ્ર. એ રીતે 10 તારીખ પહેલાં બધા જ ગ્રાઉન્ડ લેવલના અમારા કામ કરનારા હોદ્દેદારો પાસે રિવ્યૂ કરી અને આખો રિપોર્ટ બનાવીશું ને આવનારા સમયની રણનીતિ પણ બનાવીશું. પ્રમુખ સાહેબ, એક વસ્તુ એમાં જોવા મળી રહી છે કે જે મતોનું ધ્રુવીકરણ આ વખતે થયું, ફરી કંઈક આમ આદમી પાર્ટીએ પોતાનું પ્રદર્શન ક્યાંક સારું કર્યું, કોઈક જિલ્લા પંચાયત ઉપર કબજે પણ નર્મદા જેવી કરી, ડેડિયાપાડાથી તમામ તાલુકા પંચાયત પણ કબજે કરી, મીમ પણ ક્યાંક અસર કરી ગઈ છે આપને, એવું આપણે એનાલિસિસ માનો છો કે આ જે 2 પક્ષો સક્રિય રહ્યા તેના કારણે કોંગ્રેસના મતો છે તેનું વિભાજન થયું, તેના કારણે કદાચ સીટો આ ઓછી પડી? મુખ્ય લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હતી. વધારે ઉમેદવારો બંને પાર્ટીના હતા અને જે રીતે પરિણામ આવ્યું, ક્યાંક નારાજગીના મતો વિભાજિત થયા, એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો છે. પણ સાથે સાથે ગુજરાતની પ્રજાએ જનાદેશ પણ સ્પષ્ટ આપ્યો છે કે 2 જ પાર્ટીઓ છે, ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ. ક્યાંક ક્યાંક થોડા પોકેટ્સમાં અન્ય પાર્ટીઓને તક આપી છે, પણ ઓવરઓલ ગુજરાતમાં જોઈએ તો લડાઈના મેદાનમાં પણ ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો હતા અને પરિણામ પણ આખા ગુજરાતની સમીક્ષા કરીએ તો 2 પાર્ટીના જ ઉમેદવારો જીત્યા છે. એવા સંજોગોમાં 2027 માટેની જે લડાઈ છે એટલું ચોક્કસ છે કે લોકોમાં નારાજગી ખૂબ છે, લોકો પરિવર્તન ઝંખે છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી છે સામ દામ દંડ ભેદની, એનાથી કેટલાય જગ્યાએ લોકોને ડરાવવા, દબાવવા કે ખરીદવામાં આવે છે, મતદારોને પણ ભ્રમિત કરવામાં આવે છે. ત્યારે અમારે વધારે મહેનત કરવી પડશે, વધારે લોકો વચ્ચે જવું પડશે, વધારે લોકો સાથે સંવાદ કરી અને જે એમના નારાજગીના મુદ્દાઓ છે, જે સરકાર એમને ગેરમાર્ગે દોરી જાય છે, જે વિકાસના નામે રાજનીતિ બતાવે છે પણ ખરા અર્થમાં સામદામ દંડ ભેદની નીતિથી મતો લે છે, ભાગલા પાડોને રાજ કરોની નીતિથી મતો લે છે, આ બધી જ બાબતોમાં આવનારા દિવસોમાં વધારે ઘેર ઘેર જઈને અમારા કાર્યકરો, અમારે સૌએ મહેનત કરવાની. પ્રમુખ સાહેબ, ક્યાંક જે બધા સ્ટેટમેન્ટો આવતા હતા સતત, પાકિસ્તાનના હોય, બુલડોઝરના હોય કે પછી નવરાત્રિ નહીં થવા દઈએ કે મારે આવવું પડશે મેદાનમાં, આ પ્રકારના સ્ટેટમેન્ટો ક્યાંક ઇલેક્શનની અંદર અસર કરે છે કોંગ્રેસ પાર્ટીની અંદર, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો માટે, હાર જીત માટે? તમે જોયું હશે કે કોઈ પણ શાસક પક્ષ હોય કે સરકાર હોય, પ્રજા પાસે મત માગવા જાય તો એના 5 વર્ષની યોજનાઓ, એની નીતિઓ, એના વિકાસના કામો, એના જે પ્રોજેક્ટ્સ હોય, કાર્યક્રમો હોય, એના નામે મત માગતા હોય છે, શાસનના નામે મત માગતા હોય. પણ આખા કેમ્પેન દરમિયાન જોયું હશે તો ભાજપના બધા જ નેતાઓ ક્યાંક જ્ઞાતિના નામે ઉશ્કેરે છે, ક્યાંક ધર્મના નામે ઉશ્કેરે છે, ક્યાંક ગ્રાન્ટ નહીં આપીએ, વિકાસ નહીં થવા દેવે એવી ધમકીઓ આપે છે, ધાર્મિક રીતે લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થાય છે, બુલડોઝર રાજની વાતો કરી અને લોકોના ડરાવવાની મત લેવાની વાત થાય છે, બુટલેગરોને ખુલ્લા મૂકે છે, પોલીસે તો જાણે કેસરીઓ ખેસ પહેરી લીધો હોય એવી સ્થિતિ આખી ચૂંટણીમાં જોવા મળી. એટલે હું માનું છું કે સરકાર પાસે, ભાજપ પાસે એના શાસન, વિકાસના કામો કે નીતિઓ આધારિત મત માંગવા માટેની કોઈ જગ્યા ન હોવાને કારણે આવું લોકોને ઉશ્કેરવાનો, ઉન્માદમાં લાવવાનો, ધ્રુવીકરણ કરવાનો આખી ચૂંટણી દરમિયાન ભાજપે પ્રયત્ન કર્યો. ઘણી જગ્યાએ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે અમિતભાઈ, તો એની અંદર કઈ સ્ટ્રેટેજી? કારણ કે એવું પણ વાત છે કે અજ્ઞાત સ્થળો પર લઈ જવા પડશે ઉમેદવારોને, કદાચ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને લઈ શકે છે, તો એ સ્ટ્રેટેજી શું? ઘણી નગરપાલિકાઓ છે જેમાં ટાઈ છે, તાલુકા પંચાયતમાં પણ ટાઈ જોવા મળી રહી છે.
ચોક્કસ આ ચૂંટણીઓના નોમિનેશન ફોર્મ ભરતી વખતે જે રીતે ભાજપ પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કર્યો અને લોકોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવવાની આખી મૂવમેન્ટ કરી, અત્યારે પણ પ્રજાનો ચુકાદો આવ્યા પછી આટલી એમને બહુમતી મળી છે તેમ છતાં પણ એમના એ પ્રયાસો ઓછા થતા નથી. આજે પણ પોલીસ પ્રશાસન પૈસા બધાનો દુરુપયોગ કરી અને ફરીથી પાછી એ જ પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન થાય છે. એવા સંજોગોમાં બધા સભ્યો એકજૂટ થઈને એક જગ્યાએ ભેગા થઈ અને ચોક્કસ આવનારા દિવસોમાં એક પ્રજાએ જે એમના પર વિશ્વાસ મૂક્યો છે, 5 વર્ષ વહીવટ કરવાની જવાબદારી બહુમતી આપી છે, એમાં કેવી રીતે ખરા ઉતરે એના માટેની પ્રયત્નો થાય છે ને એમાં અમે પણ બધાને સાથે રાખીને આગળ વધીએ છીએ. સંગઠનમાં જવાબદાર લોકોએ કામ નહીં કર્યું હોય, કોઈ એન્ટી પાર્ટી એક્ટિવિટીમાં ભાગ લીધો છે, એવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલાં પણ લેવામાં આવશે. સંગઠનમાં પણ ફેરફાર થશે.